હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે આપણે ન્યૂ ટોપિક મીન્સ કે જોવાનું છે, ન્યૂ યુનિટ વિશે જાણવાનું છે. તે છે રિલેશનલ એલ્જેબ્રા એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન યુઝિંગ એસક્યુએલ. એટલે કે તેનો યુઝ શેમાં કરીએ છીએ તે વિશે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો આવશે કે આપણે આ ચેપ્ટરની અંદર કેટલા ટૉપિક આવે છે અને આપણે ત્યાં કેટલા મીન્સ કે ટૉપિક કવર કરવાના છે તે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે સ્ટ્રક્ચર ઓફ રિલેશનલ ડેટાબેઝ, ડોમેન, કી ઓફ રિલેશન એલ્જેબ્રા, ઇમ્પ્લિમેન્ટિંગ રિલેશનલ એલ્જેબ્રા યુઝિંગ એસક્યુએલ, સેટ ઓપરેટર્સ, જોઈન, સબક્વેરી, રિપોર્ટ્સ એન્ડ એડિંગ વ્યૂ. એટલે કે આ ચેપ્ટરની અંદર ટોટલ આટલા પોઈન્ટ મીન્સ કે આપણે કવર કરવાના છે. નેક્સ્ટ આવે છે સૌથી પહેલી ડેફિનેશન. તો આ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તમે કોને કહેશો? તો RDBMS ઓર જસ્ટ RDB is a common type of database whose data is stored in tables. So modern database use multiple data tables as standard. The data is stored in lots and lots of table or relation. These table are divided into rows એટલે કે રેકોર્ડ્સ એન્ડ કોલમ્સની અંદર આપણે ફિલ્ડ્સ એટલે કે ફિલ્ડ એડ કરવાની રહે છે. એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ RDBMS અથવા ફક્ત RDB એ ડેટાબેઝનો મીન્સ શું છે? એક સામાન્ય પાર્ટ છે, ટાઈપ કહી શકીએ આપણે, જેનો ડેટા મીન્સ કે ટેબલની અંદર સ્ટોર થાય છે. તેથી મીન્સ કે મલ્ટિપલ એટલે કે મોડર્ન જે ડેટાબેઝ છે તેને આપણે મલ્ટિપલ ટેબલની અંદર તેને યુઝ કરી શકીએ છીએ. અને ડેટા ઘણા બધા મીન્સ કે ટેબલ અથવા મીન્સ કે તેની સાથે શું હોય છે કે રિલેશનમાં મીન્સ કે સ્ટોર થાય છે. અને આ ટેબલ એટલે કે રોઝ એટલે કે રેકોર્ડ અને કોલમ્સ એટલે કે ફિલ્ડમાં બી આપણને શું કરીએ છીએ? આપણે કે ડિવાઇડેડ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે, અહીંયા તમે જોઈ શકો છો કે ટેબલ ઓલ્સો કોલ રિલેશન. એટલે કે મેં અહીંયા જે ટેબલ આપેલું છે એનું મીન્સ કે શું છે કે ટેબલ ઓલ્સો કોલ રિલેશન. એટલે કે અહીંયા મેં કસ્ટમર આઈડી લીધેલું છે, કસ્ટમર નેમ લીધેલું છે અને સ્ટેટસ લીધેલું છે. તો અહીંયા મેં શું કરેલું છે? કસ્ટમર આઈડી મેં 1 2 3 લીધેલું છે. પછી કસ્ટમર નેમમાં ગૂગલ, એમેઝોન, એપલ લીધેલું છે. અને સ્ટેટસમાં એક્ટિવ અને એપલમાં શું લીધેલું છે? ઇનએક્ટિવ લીધેલું છે. તો સિમ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર મેં પ્રાઇમરી કી આપેલી છે. શું આપેલું છે? પ્રાઇમરી કી. આની અંદર મેં શું આપેલું છે? ડોમેન એટલે કે નોટ નલ. અને સ્ટેટસમાં શું આપેલું છે કે રો એન્ડ કોલમ એટલે કે ટોટલ ઓફ રો એજ કાઢીને એટલી કે કોલમ ઓર આ બધું શું થયું? કોલમો થઈ અને તેના એટ્રીબ્યુટ છે. એટલે કે અહીંયા મેં કસ્ટમર આઈડીમાં પ્રાઇમરી કી આપેલું છે. એટલે કે તેની અંદર શું થાય છે કે મેં પ્રાઇમરી કી આપેલું છે એટલે કે આ ટેબલને મીન્સ કે આ ટેબલની અંદર પ્રાઇમરી કી આપેલી છે. એટલે મારી સિવાય મીન્સ કે આની અંદર કોઈ ચેન્જીસ કરી શકતું નથી. આ તમારા શું છે કે ડોમેન નેમ છે. શું લીધેલું છે? ડોમેન નેમ લીધેલું છે. અને સ્ટેટસમાં મેં શું કરેલું છે? કાઢીને એટલી એટલે કે રો બધી જ લીધેલી છે. આ બધા જ શું છે? એના એટ્રીબ્યુટ્સ. હવે આપણે જોઈશું કે વેર ઇઝ મીન્સ કે રિલેશન ડેટાબેઝ યુઝ. કે આપણે રિલેશન ડેટાબેઝનો યુઝ શું કામ કરીએ છીએ? તો મીન્સ કે જેવા સંબંધિત ડેટાબેઝની માહિતીને સંગ્રહ કરવા માટે મીન્સ કે જે ટેબલનો આપણે ઉપયોગ કરીએ છીએ તે ટેબલમાં મીન્સ કે અમુક માનક ક્ષેત્રો અને રેકોર્ડ છે તેને કોલમો એટલે કે કોલમ અને રો તરીકે આપણે મીન્સ કે શું કરીએ છીએ? તેને મીન્સ કે પ્રેઝન્ટ કરીએ છીએ. અને રિલેશન ડેટાબેઝ સાથે તમે કમ્પેર કોલમ્સમાં ડેટાની મીન્સ કે શું કરી શકો છો? એરેન્જને કારણે મીન્સ કે તેની માહિતી આપણે ઝડપથી મીન્સ કે શું કરી શકીએ છીએ? ઝડપથી આપણે તેની ઝડપથી આપણે તેની સાથે કમ્પેર કરી શકીએ છીએ.
પછી વોટ ઇઝ અ રિલેશનલ ડાયાગ્રામ, એટલે કે આ ડાયાગ્રામ મીન્સ કે શું છે? તો રિલેશનલ ડાયાગ્રામ એ રિલેશનલ ડેટાબેઝની એન્ટિટીનું ગ્રાફિકલ રજૂઆત છે. તો અહીંયા મેં લીધેલું છે રિલેશનશીપ, એટલે કે ડિપેન્ડન્સીમાં એક્સ યુઝ વાય, એટલે કે ડેશ ડાયરેક્ટ લાઇનનો યુઝ થાય છે. એસોસિએશનમાં એક્સ ઇફેક્ટ્સ વાયમાં શું છે? સોલિડ અનડાયરેક્ટ લાઇનનો યુઝ થાય છે. અને જનરલાઇઝેશન એટલે કે એક્સ ઇઝ અ કાઇન્ડ ઓફ વાય, એટલે કે સોલિડ ઇન વિથ લાર્જ ઓપન એરો હેડ, એટલે કે જ્યારે તમે ટેબલમાં મીન્સ કે રિલેશનશીપ આપો છો એક્સ થ્રુ મીન્સ કે વાય ઇફેક્ટ આપો છો, યુઝ કરો છો કાઇન્ડ ઓફ વાય, તો એને અલગ અલગ મીન્સ કે જે છે એને લાઇનથી મીન્સ કે તમારે પ્રેઝન્ટ કરવી પડે છે. નેક્સ્ટ આવે છે અહીંયા એ જ છે કે એસોસિએશનમાં તમે કઈ મીન્સ કે લાઇનનો યુઝ કરી શકો છો? ઇનહેરિટન્સમાં ઇમ્પ્લિમેન્ટેશન, ડિપેન્ડન્સી, એગ્રીગેશન, કોમ્પોઝિશન, રિડ્યુડન્ટ, ટેમ્પરરી કપલ્ડ, રિપ્લેસ, અનરિલેટેડ, ઇનએક્સેલેબલી રિલેટેડ, સ્ટેટ ઇનહેરિટન્સ, એટર્નરી ક્લાયન્ટ રિલેશનશીપ, બાઉન્ડ્રી બાય બ્લડ, ફાધર બ્રધર્સ નેપ્યુ કઝિન ફોર્મર રોમેટિક, એટલે કે જેમ મીન્સ કે તમારે કોઈ બી ટેબલ હોય એને તમારે મીન્સ કે કઈ રીતે મીન્સ કે તમે તેને પ્રેઝન્ટ કરવા માગો છો, તો ત્યારે મીન્સ કે જે આ લાઈન આપેલી છે એ લાઈનથી મીન્સ કે તમારે ડેટા માય એસક્યુએલની અંદર તેને શું કરવાની રહે છે? પ્રેઝન્ટ કરવાની રહે છે. પ્રોપર્ટીઝ, અહીંયા જો એક નવી પ્રોપર્ટીઝ છે તે પ્રોપર્ટીઝને તમે કઈ રીતે એડ કરી શકો છો? મલ્ટીસિટી છે તેને કઈ લાઇનથી યુઝ કરી શકો છો? સોરી, પીપીટી નહીં. ઓકે, ધીસ ક્લાસ ઇઝ એસોસિએટેડ વિથ ધીસ ક્લાસ, એટલે કે એક ક્લાસને મીન્સ કે એસોસિએટેડ બીજા ક્લાસ સાથે કરવાનું તો સિમ્પલ લાઇનનો યુઝ થાય છે. ધીસ ક્લાસ ઇઝ ડિપેન્ડ અપોન ધીસ ક્લાસ, એટલે કે તમારે ડિપેન્ડ અપોન ક્લાસને મીન્સ કે અપોન કરવાનો હોય તો મીન્સ કે આ લાઇનનો યુઝ થાય છે. ઇનહેરિટન્સ, ક્લાસ હેઝ ઇન્ટરફેસ કરવાનો હોય તો મીન્સ કે આ લાઇન અને આગળ રાઉન્ડ તમારે કરવું પડે છે. ધીસ ક્લાસ ઇઝ અ રિલિજેશન ઓફ, એટલે કે રિલિજેશનમાં કયો યુઝ થાય છે? નેવિગેટિવમાં કઈ લાઇન યુઝ થાય છે? કમ્પોઝ વિથ બિલોંગિંગ ટુમાં કયો મીન્સ કે ક્લાસ મીન્સ કે આપણે કયા એટ્રીબ્યુટ્સનો યુઝ કરીએ છીએ? નેક્સ્ટ આવે છે કમ્પોઝ એન્ડ આર કન્ટેન બાય, એટલે કે મીન્સ કે એ ક્લાસને કમ્પોઝ અને કન્ટેન કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ધીસ ઓબ્જેક્ટ સેન્ડ સિંક્રોનાઇઝેશન મેસેજમાં આપણે કયો યુઝ કરીએ છીએ? અને ધીસ ઓબ્જેક્ટ સેન્ડ એન્ડ સિંક્રોનાઇઝેશન મેસેજમાં આપણે મીન્સ કે કઈ લાઇનનો યુઝ કરીએ છીએ? એટલે કે આ જે બધો જ આ છે એ તમારો શું થયું કે રિલેશન ડાયાગ્રામ, એટલે કે જ્યારે બી તમે ટેબલને ડાયાગ્રામ થ્રુ મીન્સ કે તમે રિપ્રેઝન્ટ કરવા માગો છો ત્યારે તમારે અમુક લાઇન્સ હોય છે ત્યાંને એ રીતે મીન્સ કે તમારે મીન્સ કે એ ટેબલની અંદર એ લાઇન થ્રુ તમારે એ જે ડાયાગ્રામ છે એને પ્રેઝન્ટ કરવાનું રહે છે. સિમ્પલ તમે સીપીમાં જોયું હશે કે તમે ફ્લો ચાર્ટ બનાવો છો તો અમુક એના સિમ્બલો હોય છે, એ સિમ્બોલ દ્વારા જ મીન્સ કે તમે ફ્લો ચાર્ટમાં એનું આઉટપુટ કે એની મીન્સ કે ઇનપુટ અને આઉટપુટ તમે કરી શકો છો. એ જ રીતે આની અંદર ડીબીએમએસની અંદર બી મીન્સ કે તમારે જ્યારે ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરવાનો હોય છે ત્યારે તમારે મીન્સ કે એ જ મીન્સ કે જે લાઇન હોય છે મીન્સ કે ઇનપુટ આપવા માટેની એના થ્રુ મીન્સ કે તમે એન્ટર કરી શકો છો. નેક્સ્ટ આવે છે એટ્રીબ્યુટ્સ. એટ્રીબ્યુટ્સ તમે કોને કહેશો? તો એન્ટિટી આર રિપ્રેઝેન્ટેડ બાય મીન્સ ઓફ ધેર પ્રોપર્ટીઝ called attributes. All attributes have value. For example, a student entity may have name, class and age as attributes. There exists a domain or range of values that can be assigned to attributes. For example, a student name cannot be a numerical value. It has to be alphabetical. A student age cannot be negative. એટલે કે એટ્રીબ્યુટ્સ તમે કોને કહો છો? તે સામાન્ય રીતે એક મીન્સ કે શું છે કે એક કેરેક્ટરિસ્ટિક છે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં તેના જે ડેટાબેઝ લક્ષણ ડેટાબેઝ ઘટકોનો મીન્સ કે શું કરે છે મીન્સ કે બતાવે છે. જેમ કે ટેબલમાં તે ડેટાબેઝ
ક્ષેત્રનો મીન્સ કે તમે મીન્સ કે ત્યાંનું મીન્સ કે શું છે રેકોર્ડ બી લઈ શકો છો, અને લક્ષણો ડેટાબેઝની મીન્સ કે હરોળમાં મીન્સ કે બતાવવામાં આવે છે. એટ્રીબ્યુટ્સ ઓટોમેટિક એટલે મીન્સ કે એનો યુઝ તમારે કરવો કેવો રહે છે એના વિશે છે. તો એટ્રીબ્યુટ્સનો યુઝ એકદમ ઇઝી હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો ઓટોમિક ઓર સિમ્પલ એન્ડ કમ્પોઝિટ કમ્પાઉન્ડ એટ્રીબ્યુટ્સ, સિંગલ વેલ્યુ એન્ડ મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ્સ, નલ, ઓપ્શનલ એન્ડ નોન નલ રિક્વાયર્ડ એટ્રીબ્યુટ્સ, સ્ટોર એન્ડ ડિરાઇવ એટ્રીબ્યુટ્સ, descriptive attributes, complex attributes, primary and non-primary attributes. તો મીન્સ કે આ શું છે કે એટ્રીબ્યુટ્સ છે. તો એની અંદર મીન્સ કે અહીંયા સિમ્પલ તમે જોયું એ રીતે આ શું છે, કોઈ સ્ટુડન્ટ છે બરાબર. આ સ્ટુડન્ટ છે એને તમે એન્ટિટી કહી શકો કે આ સ્ટુડન્ટ એને આપણે એન્ટિટી તરીકે જોઈએ છે. જ્યારે આ સ્ટુડન્ટના આઈડી નેમ છે, એડ્રેસ છે અને એજ છે. તો આ બધું શું થયું એટ્રીબ્યુટ્સ. તો આ બધું તમે એને શું કહી શકો કે એ સ્ટુડન્ટને મીન્સ કે શું છે કે લાક્ષણિકતા આપણે કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ. એટલે કે એ સ્ટુડન્ટનો મીન્સ કે શું છે કે ડેટા. એ ડેટાને તમે સેકન્ડ સેમાં મીન્સ કે કહી શકો એટ્રીબ્યુટ્સ તરીકે તમે જોઈ શકો છો. નેક્સ્ટ આવે છે કે તમે જોઈ કે એન્ટિટી મીન્સ રિપ્રેઝન્ટ એન્ટિટી. એન્ટિટી તમે શેમાં દર્શાવી શકો છો? તો સિમ્પલ સ્ક્વેર બોક્સમાં. એટ્રીબ્યુટ્સ હોય છે એ ઓવલ શેપમાં હોય છે. એ જ રીતે એટ્રીબ્યુટ્સને બી મીન્સ કે તમારે બતાવવા હોય તો એના અમુક સિમ્બોલ છે એ રીતે તમારે પ્રેઝન્ટ કરવાના રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કયા એટ્રીબ્યુટ્સ છે એને કઈ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ટાઈપ ઓફ એટ્રીબ્યુટ્સ. તો ટાઈપ ઓફ એટ્રીબ્યુટ્સ કયા છે? તો સિમ્પલ એટ્રીબ્યુટ્સ, કમ્પોઝિટ એટ્રીબ્યુટ્સ, સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ્સ, કી એટ્રીબ્યુટ્સ, ડિરાઇવ એટ્રીબ્યુટ્સ અને મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ્સ. નેક્સ્ટ આવે છે એરિટી ઓફ રિલેશન્સ. એટલે કે એરિટી ઓફ રિલેશન શું છે? તો રિલેશન ઓન 2 set is binary, 1 3 set is ternary, even when not all the set are different. So a relation on A and A is still binary and not unary. The member of the relation are 2 element tuples. A relation on say A, B and A is ternary and not binary. The number of the relation are 3 element tuples. એટલે કે એરિટી એ દલીલો મીન્સ કે શું છે કે એ જે હોય છે તેની આર્ગ્યુમેન્ટ અને ઓપરાન્ટ્સની સંખ્યા છે જે તર્ક, ગણિત અને કોમ્પ્યુટર જેવા વીજ મીન્સ કે સાયન્સ મીન્સ કે ઓપરેશનમાં મીન્સ કે ઓપરેશન ફંક્શન હોય છે તેને ઓપરાન્ટ કરવાનું કામ કરે છે. પ્લસ મેથેમેટિકલ એરિટી મે ઓલ્સો બી નેમ. એટલે કે ગણિતમાં ઉમરાવને રેન્કનું નામ પણ આપવામાં આવે છે. એટલે કે ગણિતમાં એરિટીને આપણે રેન્ક બી કહી શકીએ છીએ, પરંતુ આ શબ્દ ગણિતમાં અન્ય ઘણા અર્થો હોઈ શકે, તેના અલગ અલગ મિનિંગ હોઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ મેં લીધેલું છે. તો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં, એક્ઝામ્પલ સમજાવું એ પહેલાં કે એરિટી વાય યુઝ એરિટી ઇન DBMS. તો શું છે કે તે સંબંધોને જે સંબંધો હોય છે, જે રિલેશનશિપ હોય છે તેને નંબર ઓબ્જેક્ટ ઇન્વોલ્વ એની ઇન્સ્ટન્સ ઓફ ડેટ રિલેશન. એટલે કે જે સંબંધો હોય છે તે સંબંધના કોઈપણ ઘટકમાં સામેલ ઓબ્જેક્ટની મીન્સ કે શું હોય છે કે સંખ્યા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ એ છે. તો એની અંદર મેં શું આપેલું છે? બાઇનરી આપેલું. તો આપણે આમ ટોટલ જોવા જઈએ તો A and N એટલે કે 2 એલિમેન્ટ્સ થાય. એટલે કે મીન્સ કે શું હોય છે કે તે ઓબ્જેક્ટ જે મીન્સ કે ઓપરેશન મીન્સ કે રિલેશન હોય છે તેને મીન્સ કે શું કરે છે? ઓબ્જેક્ટની સંખ્યા હોય છે. તો સિમ્પલ એક એક્ઝામ્પલ હું તમને કહું તો યુનિવર્સિટી ડેટાબેઝમાં શિક્ષણ આપણી જે શિક્ષણનું શેડ્યુલ હોય છે તેને ધ્યાનમાં આપણે લઈએ છીએ, પરંતુ તેના સંબંધિત ડેટા મોડેલમાં ડેટાબેઝમાં એન એરી રિલેશનશિપનું મીન્સ કે શું કરે છે? ડિસ્ટ્રીબ્યુશન એ ડેટાબેઝના ડોમેનમાંથી એન ટપલ્સનો મીન્સ કે શું હોય છે કે સમૂહ હોય છે. એટલે કે શું છે કે જે મીન્સ કે એ બનાવે છે રિલેશનશિપ તેને
अलग अलग रीते रिप्रेजेंट करवानुं मीन्स के शुं करे छे ते वर्क करे छे। अहींया तमे जोई शको छो एक्जाम्पल ऑफमां तो अहींया मैं बर्ड लीधेलुं छे अने बाजुमां एना एट्रीब्यूट्स तरीके बर्ड शुं करी शके तो सिम्पल आपणे बधा जाणीए छीए के शुं करे फ्लाय करे। तो आ बर्ड थयुं ए शुं थयुं एंटिटी थई अने फ्लाय करे छे ए एनुं शुं थयुं एट्रीब्यूट्स। तो अहींया मैं शुं लीधेलुं छे फाइल इज अ वन एरे रिलेशन એટલે કે બર્ડ છે એ તે ફ્લાય કરવાનું કામ કરે છે એટલે એની વચ્ચે સિમ્પલ વન એરે રિલેશન થયું। જ્યારે ડોગ છે કલર છે અને બ્રાઉન છે તો કલર ઇઝ અ ટુ એરે રિલેશનશીપ એટલે કે કલર છે એ કઈ રીતે થયું તો કલર બે જગ્યાએ એની રિલેશન કરે છે। તો પહેલો તો ડોગ સાથે મીન્સ કે શું છે કે ડોગ છે તે કલર મીન્સ કે ડોગ છે તેનો કલર કેવો છે બ્રાઉન છે એટલે કે બંને વચ્ચે શું થયું કે બે એરે રિલેશન ટુ એરે રિલેશન થયું। નેક્સ્ટ છે થર્ડ છે ચાઇલ્ડ છે અને એના પેરેન્ટ્સ છે। તો પેરેન્ટ્સ છે એના ફાધર અને મધર બી હોઈ શકે એટલે આ કેટલામાં થઈ તો ફર્સ્ટ ચાઇલ્ડ થયું, સેકન્ડ પેરેન્ટ્સ થયું અને થર્ડ એના ફાધર એન્ડ મધર એટલે કે મીન્સ કે જે ચાઇલ્ડ છે એ ત્રણ સાથે મીન્સ કે શું કરે છે થ્રી સાથે મીન્સ કે રિલેશનશીપ ધરાવે છે। એટલે કે એરેટીનું વર્ક છે એ જે બી મીન્સ કે એન્ટિટી આપેલા છે મીન્સ કે રિલેશનશીપ આપેલી છે જે ઓબ્જેક્ટ આપેલા છે તેને અલગ અલગ એટલે કે ડિફરન્ટ સ્વરૂપમાં એને રિપ્રેઝન્ટ કરવાનું મીન્સ કે કામ કરે છે। એટલે કે અલગ અલગ એના રિલેશનશીપને મીન્સ કે શું કરે છે દર્શાવે છે। નેક્સ્ટ આવે છે ફોર્મલ ડેફિનેશન ઓફ ટુપલ્સ। તો ટુપલ્સ તમે કોને કહેશો તો ટુપલ ઇઝ એન ઓર્ડરેડ સેટ ઓફ વેલ્યુ ઇન્ક્લોઝ ઇન એન્જેડેડ બ્રેકેટ્સ એટલે કે મીન્સ કે જે ટુપલ્સ હોય છે એને આ બ્રેકેટની અંદર મીન્સ કે શું હોય છે એની વેલ્યુ સેટ કરવામાં આવે છે અને ઈચ વેલ્યુ ઇઝ ડિરાઇવ ફ્રોમ એન એપ્રોપ્રિએટ ડોમેન। અ રો ઇન ધ કસ્ટમર રિલેશન ઇઝ અ ફોર ટુપલ એન્ડ વુડ કન્સિસ્ટ ઓફ ફોર વેલ્યુ ફોર એક્ઝામ્પલ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મેં એક કસ્ટમરની એની જે ફોર ટુપલ છે એ દર્શાવી છે તો એના માટે સ્પેશિયલ સિમ્બોલ છે તો ટુપલ માટે તો તમે એના થ્રુ જ મીન્સ કે એને મીન્સ કે શું કરો છો એની અંદર જ તમારે પ્રોવાઈડ મીન્સ કે રિપ્રેઝેન્ટ કરવાનું રહે છે। તો સૌથી પહેલાં મેં શું લીધેલું છે કસ્ટમર આઈડી, નેમ, એનું એડ્રેસ, એનો પ્લોટ નંબર અને એનો મોબાઈલ નંબર। તો ટોટલ 4 ટુપલ છે એને મેં એ રોની અંદર મીન્સ કે મેં શું કર્યું છે કે એને રિપ્રેઝેન્ટ કરી છે। તો ધીસ ઇઝ અ કોલ ફૂડ ટપલ એઝ ઇટ ફોર વેલ્યુ એટલે કે એ ટ્રિપલની અંદર મીન્સ કે ફોર વેલ્યુ પ્રેઝન્ટ કરેલી છે। તો અ ટુપલ રો ઇન ધ કસ્ટમર રિલેશનશીપ એટલે કે જે આ ટુપલ છે એ કસ્ટમર સાથે રિલેશનશીપમાં મીન્સ કે છે તેવું રિપ્રેઝન્ટ કરે છે। અ રિલેશન ઇઝ અ સેટ ઓફ સચ ટુપલ એટલે કે મીન્સ કે હંમેશા ટુપલને રૂટ થ્રુ જ દર્શાવવામાં આવે છે। નેક્સ્ટ આવે છે કે વોટ ઇઝ ટુપલ ઇન એસક્યુએલ કે એસક્યુએલમાં ટ્યુપલનો યુઝ શું છે તો ટ્યુપલ એ સેટનો મીન્સ કે એક શું છે કે સમૂહ છે જે એસક્યુએલ સાથે કન્ટેનરને મીન્સ કે શું કરે છે કે ડિફાઇન કરે છે અને એસક્યુએલમાં તેનો યુઝ પંક્તિને મીન્સ કે જે રો છે એને રજૂ કરવા માટે થાય છે અને એસક્યુએલને જે મીન્સ કે એને મીન્સ કે રિપ્રેઝેન્ટ કરવાનું મીન્સ કે મોડલ મેજિક હોય છે એસક્યુએલ મેજિક કરવા માટે ટુપલ સેટનો યુઝ કરવામાં આવે છે અને મોડેલ અને ડેટા પુનઃપ્રાપ્ત કરે છે। તો સરળ શબ્દોમાં આપણે કહીએ તો ટેબલની એક પંક્તિ એક રો છે તે મીન્સ કે ટેબલનું જે મીન્સ કે ફિલ્ડ ઓર એટ્રીબ્યુટ્સ ઓફ ટેબલ ઇઝ અ કોલ એટલે કે જે એટ્રીબ્યુટ્સ જે એની ફિલ્ડના એન્ડ એટ્રીબ્યુટ્સ છે એને ટેબલની કોલમ સાથે મીન્સ કે શું કરવામાં આવે છે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે।
અને ટ્યુપલ શું છે? તો ટ્યુપલનો ઉપયોગ એક સાથે સંબંધિત ડેટા જેમ કે વ્યક્તિનું નામ, તેની ઉંમર હોય અને તેના લિંગને જૂથ બનાવવા માટે થાય છે. અને સિંગલ એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને ટ્યુપલમાં બધા જ તત્વોને સોંપણી ટ્યુપલ એસાઇનમેન્ટ ક્રમિક કરતાં એકસાથે થાય છે અને તેની કિંમતો અદલા બદલ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે કાર્ડિનેટલી of a relation. એટલે કે in data modeling, coordinately refer to the relationship of data in one database table with respect to another table. Two tables can be related as one to one, one to many, or many to many. One row in table relates to one row in table B. એટલે કે ડીબીએમએસમાં તમે બે જુદા જુદા મીન્સ કે ટેબલમાં કાર્ડિનેટલી શબ્દ મીન્સ કે તમે સાંભળ્યો હશે અમુક સ્થળોએ, તો એ બંનેના અલગ અલગ અર્થ હોય છે. જેમ કે ડેટા મોડેલ્સના સંદર્ભમાં ડેટા મોડેલની દ્રષ્ટિએ કાર્ડિનેટલી એ બે કોષ્ટકો મીન્સ કે ટેબલ વચ્ચેના સંબંધને દર્શાવે છે. એકથી ઘણા પ્રથમ મીન્સ કે કોષ્ટકની એક પંક્તિ બીજા ટેબલ એક કરતાં વધુ પંક્તિઓ મીન્સ કે જે હોય છે તેની સાથે મીન્સ કે જોડાયેલો હોય છે. તો વોટ ઇઝ અ કાર્ડિનેટલી ઇન ડીબીએમએસ? એટલે કે ડેટા મોડેલિંગમાં કાર્ડિનેટલી એ બીજા ટેબલના મીન્સ કે સંદર્ભમાં એક ડેટાબેઝ કોષ્ટકમાં ડેટાને સંબંધને મીન્સ કે શું કરે છે? રજૂઆત કરે છે. તથા બે કોષ્ટકો એકથી એક, એકથી ઘણા અથવા ઘણાથી ઘણા એટલે કે વન ટુ મેની, વન ટુ વન, વન ટુ મેની, મેની ટુ મેની તરીકે મીન્સ કે એની સાથે મીન્સ કે રિલેશનશિપમાં હોય છે. તો 1.1 કોષ્ટક એની એક મીન્સ કે રો છે તે કોષ્ટક બીમાં એક મીન્સ કે રો સાથે મીન્સ કે શું હોય છે કે સંકળાયેલી હોય છે. The term coordinately actually has two different meaning. એટલે કે તેના કાર્ડિનેટલીના મીન્સ કે આપણે જોવા જોઈએ તો મીન્સ કે એના બે મીન્સ કે ડિફરન્ટ મિનિંગ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ડિપેન્ડિંગ ઓન ધ context of its use. One meaning is in the context of data modeling and the other meaning is in the context of SQL statement. એટલે કાર્ડિનેટલીનો યુઝ આપણે ડેટા મોડેલિંગની અંદર અને SQL સ્ટેટમેન્ટ આપવા માટે આપણે કરી શકીએ છીએ. તો અહીંયા સિમ્પલ તમે જોઈ શકો છો કાર્ડિનેટલી રેટિયો શું છે. તો મેની ટુ મેની, તો એને કઈ રીતે તમે જોઈ શકો છો? M જેન N, મેની ટુ વન કાર્ડિનેટલી કે M જેન 1, વન ટુ મેની તો 1 જેમ n અને 1 to 1 કાર્ડિનેટલી એટલે 1 જેમ 1. એને શોર્ટમાં તમે આ રીતે મીન્સ કે તમે દર્શાવી શકો છો. અહીંયા એડિશનલ ફીચર ઓફ ER ડાયાગ્રામ મોડેલ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં શું લીધેલું છે? એમ્પ્લોય, મેનેજ, ડિપાર્ટમેન્ટ્સ. તો એમ્પ્લોયના મીન્સ કે એટ્રીબ્યુટ છે લોટ, SSN, મેનેજ છે એ ડિપાર્ટમેન્ટ છે તે ડીડ, યુઝરનેમ બજેટ્સનો મીન્સ કે શું કરે છે? ડી નેમ, સિન્સ. તો એ મેનેજ છે એ શું છે કે સિન્સ કેટલા યરથી છે તે આપણને ખબર નથી. એમ્પ્લોયઝ છે એ શું છે કે તેનું મીન્સ કે ત્યાં કામ કરે છે તેનું નામ છે એ રીતે મીન્સ કે એને દર્શાવવામાં. તો જે આ એમ્પ્લોય છે એ મેનેજ સાથે અને ડિપાર્ટમેન્ટ સાથે મીન્સ કે 1 to 1 રીતે જોડાયેલો હોય, 1 to મેની રીતે જોડાયેલો, મેની ટુ મેની જોડે છે તો અને મેની ટુ મેની. તો આ બધા જ મેનેજ છે એ બી આ 4 સાથે અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ મીન્સ કે જોડાયેલો છે. ડિપાર્ટમેન્ટ બી છે તે અલગ અલગ મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટ સાથે મીન્સ કે અહીંયા જે છે તેની સાથે મીન્સ કે રિલેશનશિપ ધરાવે છે. તો સિમ્પલ કન્સિડર વર્ક ઇન એન એમ્પ્લોય કેન વર્ક ઇન મેની ડિપાર્ટમેન્ટ્સ, અ ડિપાર્ટમેન્ટ કેન હેવ મેની એમ્પ્લોઈઝ. એટલે કે જે ડિપાર્ટમેન્ટ હોય છે એ કંપનીની ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા મીન્સ કે કામ કરતા હોય છે એમ્પ્લોય, જ્યારે ડિપાર્ટમેન્ટ કેન હેવ મેની એમ્પ્લોય એટલે કે એક ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા મીન્સ કે એમ્પ્લોય વર્ક કરતા હોય છે અને એ ડિપાર્ટમેન્ટની અંદર બીજા એવા ઘણા મીન્સ કે એવા ડિપાર્ટમેન્ટ હોય છે અલગ અલગ, તે એની અંદર બી બીજા મીન્સ કે એમ્પ્લોય વર્ક કરતા હોય છે.
ઇન કન્સ્ટ્રેન્ટ ઇચ ડિપાર્ટમેન્ટ હેઝ એટ મોસ્ટ વન મેનેજર એકોર્ડિંગ ટુ ધ કી કન્સ્ટ્રેન્ટ ઓન મેનેજ. એટલે કે દરેક જે ડિપાર્ટમેન્ટ હોય છે અલગ અલગ, એની અંદર વન એટલે કે એની અંદર હેન્ડલિંગ કરવા માટે એક મેનેજર હોય છે અને એકોર્ડિંગ ટુ તેને મેનેજ કરવા માટે એક કી કન્સ્ટ્રેન્ટનો મીન્સ કે યુઝ કરે છે. કાઢીને એટલી એક્ઝામ્પલ. તો અહીંયા તમે સિમ્પલ એક મેં બીજું બી એક્ઝામ્પલ આપ્યું છે, તો તમે એને જોઈ શકો છો કે પર્સન ઓન્સ ID book. તો a person has only one ID book and an ID book belong to only one person. અહીંયા મેં પાછળ ખાલી ચેન્જ કરેલું છે કે પર્સન પાસે કાર છે એને મેળવી છે, તો પર્સન કેન ઓવન મેની કાર્સ પોસિબિલિટી 0 છે, પણ બટ કાર ઓનલી હેઝ વન ઓનર. એટલે કે પર્સને ઘણી બધી મીન્સ કે કાર મેની કાર છે પણ પોસિબિલિટી કેટલી છે, કેટલી ઓન કરેલી છે તે આપણને આઈડિયા નથી, પણ શું છે કે ઓનલી કાર ઓનલી હેઝ વન ઓનર, એટલે કે એ કાર છે એક ઓનરની જ છે. અ પર્સન કેન ઓવન મેની હાઉસ એન્ડ અ હાઉસ કેન હેવ મલ્ટિપલ ઓનર. એટલે કે જે પર્સનનું જે હાઉસ છે એ શું છે તેને ઓનરમાં મીન્સ કે મેળવેલું છે, પણ એ હાઉસ મીન્સ કે જે હાઉસ છે એના મલ્ટિપલ મીન્સ કે શું હોય છે કે ઓનર હોય છે. એટલે કે એક પર્સને એ હાઉસ જીત્યું છે પણ એ જે હાઉસ જીતેલું છે એના મલ્ટિપલ ઓનર હોઈ શકે છે. રિલેશન ડેટાબેઝ કન્સેપ્ટ એટલે કે ડોમેન. તો ડોમેન શું છે કે is a set of value that define the value range for an attributes. A domain can be considered as a data type. Example of domain include integer, float, string, data, etc. A domain name is the sequence of table from node to the root separated by dots as read left to right. Example domain name અહીંયા મેં ડોમેન yahoo.com. ડોમેન નેમ સિસ્ટમ. તો પહેલાં ડોમેન શું છે તો કહી દઉં. કોષ્ટક ADBMSમાં એ પંક્તિ અને કોલમનો મીન્સ કે સમૂહ છે જેમાં ડેટા સામેલ હોય છે. ડોમેન એક કોષ્ટકમાં કોઈ લક્ષણ માટે માન્ય કિંમતોને અનન્યનો સમૂહ હોય છે. ઉદાહરણ તરીકે મહિનાના વર્ષનો ડોમેન જાન્યુઆરી ફેબ્રુઆરી તરીકે આપણે સ્વીકાર કરીએ છીએ, પણ શક્ય તેના આધારે ડિસેમ્બર પૂર્ણાંકોનો એક ડોમેન સંપૂર્ણ નંબરો સ્વીકારી શકીએ છીએ જે નકારાત્મક અને સકારાત્મક રીતે મીન્સ કે શૂન્ય હોય છે. તો સિમ્પલ હાઉ ટુ વર્ક ડોમેન સિસ્ટમ. તો અહીંયા તમે જોયું હશે કે તમે કોઈ બી વેબસાઇટ ઉપર મીન્સ કે સફર કરવા માંગો છો તો સૌથી પહેલાં તમને એ ડોમેન માગશે. તો એ ડોમેન તમારે મીન્સ કે અંદર મીન્સ કે એન્ટર કરવાનું રહે છે, પછી જ તમને મીન્સ કે અંદર મીન્સ કે એન્ટ્રી મળે છે. તો સિમ્પલ અહીંયા મેં સમજાયેલું છે કે એડ્યુ એટલે એજ્યુકેશન, એના નીચે એ એજ્યુકેશન સિસ્ટમ તો છે જ, ડોમેન છે એ એજ્યુકેશનનું છે, પણ એની અંદર મીન્સ કે સંસ્થાનું કોઈ નામ આપેલું છે. તો એ એજ્યુકેશન સિસ્ટમ છે ડોમેન છે એની અંદર કોઈ એક સંસ્થા કામ કરે છે, મીન્સ કે એ એનો ઓનર છે. એ ઓનર થ્રુ એની અંદર મીન્સ કે શું થાય છે કે બીજા બે ઓનર જોડાય છે અને એ બે કઈ રીતે વર્ક કરે છે અને એ ઓનર્સ સૌથી વધારે કઈ રીતે મીન્સ કે એ સિસ્ટમને મીન્સ કે મેનેજ કરવાનું કામ કરે છે તે દર્શાવેલું છે. તો અહીંયા મેં સાઈડમાં લખેલું છે ઈચ નોડ ઇન ધ DNS ટ્રી રિપ્રેઝેન્ટેડ DNS નેમ. એટલે કે DNS ટ્રી આપણે જે હિરાચિકલ ટ્રી હતું એ રીતે મીન્સ કે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. ઈચ બ્રાન્ચ બિલો અ નોડ ઇઝ એન DNS ડોમેન. DNS ડોમેન કેન કન્ટેન હોસ્ટ ઓર અધર ડોમેન એટલે કે સબ ડોમેન થ્રુ એ વર્ક કરે છે. એક્ઝામ્પલ DNS ડોમેન આર એજ્યુકેશન વર્ગિનિયા.એજ્યુકેશન સી વર્ગિનિયા.એજ્યુકેશન. એટલે કે આ જે છે એક એનું મીન્સ કે આ મેઇન DNS કહેવાય, આને તમે ડોમેન કહી શકો, અને આ જે છે એ સબ ડોમેન છે અને એક કેના થ્રુ મીન્સ કે કામ કરે છે એનું મીન્સ કે નામ આપેલું છે. હાઉ ટુ વર્ક ડોમેન સિસ્ટમ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડોમેન સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વર્ક કરે છે.
એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે એક્સપ્લેન ઓલ ડેફિનેશન વિથ એક્ઝામ્પલ એન્ડ ડાયાગ્રામ, એટલે કે અત્યાર સુધીની મેં જે બી ડેફિનેશન સમજાવી એને તમારે ડાયાગ્રામ સાથે ડ્રો કરવાની રહેશે અને એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ આપીને તમારે મીન્સ કે સમજાવવાની રહેશે. થેન્ક યુ.